હેલો દોસ્તો, તો આજે આપણે કુલમ્સ લો વિશે શીખીશું. કુલમનો નિયમ શું છે? તો જોઈએ, કુલમનો નિયમ છે એક બેઝિક નિયમ છે. તો કુલમનો નિયમ એક કયા વૈજ્ઞાનિકે ડિસ્કવર કરેલું છે? તો અહીં આપેલું છે 1785 ચાર્લ્સ ઓગસ્ટીન કુલમ નામના વૈજ્ઞાનિકે આ નિયમ ડિસ્કવર કરેલો છે. તો શું છે? કુલમ નામના વૈજ્ઞાનિકે જે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળ શોધવા માટેનો નિયમ આપેલો છે. આપને ખબર છે આ બે વિદ્યુત ભાર છે. ધારો કે આપણે લઈ લઈએ Q1 અને Q2. તો આ બંને વિદ્યુત ભાર છે, એનું માસ તો હોવાનું છે M1 M2. હવે આપને ખબર છે કે જો અહીંયા M1 માસ હોય, M2 માસ હોય અને બંને વચ્ચેનું અંતર કેટલું હોય? સ્મોલ r હોય, તો આ બંને વચ્ચે ફોર્સ લાગે છે જે આપણે ભણી ગયેલા છે, ગુરુત્વાકર્ષણ ફોર્સ. શું લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ. કેટલું? તો G ઇઝ M1 M2 અપોન r². પરંતુ કુલમ નામના વૈજ્ઞાનિકે જોયું કે એક વધારાનું પણ ફોર્સ લાગે છે. કેટલું? એક વધારાનું ફોર્સ લાગે છે. તો એ વધારાનું ફોર્સ કયું છે? તો એને એવું નક્કી કર્યું કે વધારાનું જે ફોર્સ છે એને નામ આપ્યું એને વિદ્યુત બળ. વિદ્યુત એ કેટલું હોય છે એ શોધવા માટે એને કયો નિયમ આપ્યો? કુલમ્સ લો. ઓકે, તો અહીંયા આપણે બે બિંદુવત વિદ્યુત ભારો લીધા છે, તો આના વિશે આપણે ડિસ્કસ કરી લીધી છે. બિંદુવત વિદ્યુત ભારો કોને કહેવાય? ઓકે, તો જે બે વિદ્યુત ભારો છે એના પરિમાણ છે, બંને વિદ્યુત ભાર વચ્ચેની અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય, તો એને શું લઈ શકાય? બિંદુવત વિદ્યુત ભારો. હવે જોઈએ નિયમ પ્રમાણે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળનું મૂલ્ય તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. યાદ રાખજો, આ જે નિયમ છે સ્થિર વિદ્યુત ભાર માટે જ છે. તો અહીંયા જોઈએ, આ એક બિંદુવત સ્થિર વિદ્યુત ભાર છે Q1. આ એક બીજો બિંદુવત સ્થિર વિદ્યુત ભાર છે Q2. તેમની વચ્ચેનું અંતર કેટલું છે? સ્મોલ r. હવે જોઈએ, અત્યારે આપણે કોઈ ચાર્જ આ અદિશના સ્વરૂપમાં લઈએ છીએ, એટલે હમણાં કોઈ આપણે એના ચાર્જની કોઈ ડિસ્કસ કરીશું નહીં. તો કુલમ નામના વૈજ્ઞાનિકે કીધું કે આ બંને જે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ છે એ બંને વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના શું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણે મળે F પ્રપોઝનલ Q1 Q2 અપોન r². સમપ્રમાણતાનું ચિહ્ન તમે દૂર કરો તો શું મળશે? F ઇઝ ઇક્વલ ટુ સ્મોલ k Q1 Q2 અપોન r². એટલું આપણે શું બે વિદ્યુતભાર વચ્ચે શું લાગશે? એટલું ફોર્સ. પરંતુ જે આ બે વિદ્યુતભાર વચ્ચે લાગતું વિદ્યુત બળ છે એનું મૂલ્ય શેના ઉપર આધાર રાખે છે? તો બે બાબતો ઉપર આધાર રાખશે. એક તો એકમ પદ્ધતિ ઉપર અને બીજું વિદ્યુત ભારને રાખવામાં આવેલું માધ્યમ. તો જોઈએ, આ જે બંને વિદ્યુત ભાર હતા એને આપણે શેમાં રાખવામાં આવે? શૂન્ય અવકાશમાં રાખવામાં આવે. Q1 Q2 શૂન્ય અવકાશમાં રાખવામાં આવે.
શૂન્યાવકાશ. ઓકે, તો અહીંયા આપણે ઉપર જોયું એકમ પદ્ધતિ ઉપર, તો અહીંયા કે બરાબર શું આવશે 1/4πε0. કેની વેલ્યુ જોઈએ તો 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. એપ્સિલન નોટને શું કહેવાય? તો એને કહેવાય શૂન્યાવકાશની પરમિટિવિટી. શૂન્યાવકાશની પરમિટિવિટી. હવે જો આપણે બે વિદ્યુતભારને શૂન્યાવકાશમાં રાખેલા હોય તો કુલમનો નિયમ શું આવશે? તો F = 1/4πε0 Q1 Q2/r². શૂન્યાવકાશમાં રાખેલું છે એટલા માટે. બીજું CGS પદ્ધતિમાં કેની વેલ્યુ કેટલી આવશે? 1. એપ્સિલન નોટનો બીજો એકમ આવશે ફેરેડે પર મીટર. એપ્સિલન નોટની વેલ્યુ કેટલી આવશે? તો 8.85 × 10⁻⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. કઈ રીતના આવશે વેલ્યુ? તો આપને ખ્યાલ છે 1/4πε0 = શું? કે = 9 × 10⁻⁹. તો એપ્સિલન નોટ = શું લખાય? 1/4 પાઈની વેલ્યુ મૂકો 3.14 9 × 10⁻⁹. ઓકે, આનું સોલ્યુશન તમે લાવો તો આન્સર કેટલો આવશે? 8.85 × 10⁻⁻12. ઓકે, તો આ અહીંયા જે સૂત્ર આપને મળ્યું છે એ શેના માટેનું છે? કે બે માધ્યમો વચ્ચે શૂન્યાવકાશ હોય તો, અથવા તો હવાનું માધ્યમ હોય તો, એના માટે. હવે જોઈએ ધારો કે બે આ જે વિદ્યુત ભાર છે એને આપણે કોઈ માધ્યમમાં મૂકેલું હોય તો શું થાય? ઓકે, તો એ પહેલા સમજવા માટે આપણે પહેલા જોઈએ માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી કોને કહેવાય? એપ્સિલન આર. અથવા તો ડાઇલેક્ટ્રિક અચળાંક કોને કહેવાય? તો માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે = શું આવશે? માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન અપોન શૂન્યાવકાશની પરમિટિવિટી. તો K = એપ્સિલોન r = ε/ε0. તો હવે બે વિદ્યુત ભારને આપણે કોઈ માધ્યમમાં મૂકવામાં આવે, ધારો કે Q1 છે, Q2 છે, અને આપણે લઈ લઈએ કોઈ માધ્યમ. આ છે માધ્યમ. માધ્યમ છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોય? K. કેપિટલ K આવશે અથવા એપ્સિલોન r. હવે આ માધ્યમમાં બે વિદ્યુતભારને મૂકેલા હોય ને એ બંને વચ્ચેનું અંતર કેટલું છે? સ્મોલ r લઈએ. તો અહીંયા કુલમનો નિયમ શું આવશે? તો આપણે લખીશું F m એટલે મીડિયમ માધ્યમ 1/4π. અહીંયા માધ્યમ છે, માધ્યમ હોય તો શું આવે? અહીંયા માધ્યમની પરમિએબિલિટી કેટલું આવશે? એપ્સિલોન m ઇન્ટુ Q1 Q2/r². એટલે આજે સૂત્ર જે શું છે કે જ્યારે બે વિદ્યુત ભારો છે ને કોઈ માધ્યમમાં કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે તેમની વચ્ચે કેટલું વિદ્યુત બળ લાગે એના માટેનું સૂત્ર છે. ને આના ઉપરથી ક્વેશ્ચન પણ JEE નીટમાં વધારે પૂછાય છે. હવે અહીંયા આપણે ખ્યાલ છે K = શું આવશે?
એપ્સિલોન એપ્સિલોન નોટ માધ્યમ. તો એપ્સિલોન એમ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? કે ઇન્ટુ એપ્સિલોન નોટ. ઓકે, તો હવે આની વેલ્યુ તમે અહીંયા ઇક્વેશનમાં પુટ કરી શકો છો. તો તમને શું મળશે? એપ્સિલોન નોટ કે ઇન્ટુ Q1 Q2 અપોન R સ્ક્વેર. હવે જોઈએ એક આ આપને ફોર્મ્યુલા, બીજું એક આપણે સૂત્ર લઈએ. આ શૂન્ય અવકાશ માટેનું છે ને કોઈ માધ્યમ માટેનું છે. તો અહીંયા હું લખી શકું એફ એમ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કે 1 અપોન 4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 અપોન R સ્ક્વેર. તો ઉપરના સમીકરણ પ્રમાણે શું લખાય? એફ એમ ઇઝ ઇક્વલ ટુ એફ બાય કે. તો અહીંયા આપણે શું જાણવા મળ્યું? કે બે માધ્યમો વચ્ચે, સોરી, બે વિદ્યુતભાર વચ્ચે લાગતું વિદ્યુતભાર, જેમાં બે વિદ્યુતભાર શેમાં મૂકેલા હોય? કોઈ માધ્યમમાં મૂકેલા હોય ને જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોય? કે. ત્યારે આ બે વિદ્યુતભાર વચ્ચે જો વિદ્યુત બળ લાગે તો એ કેટલું હોય? તો શૂન્ય અવકાશમાં લાગતા વિદ્યુત બળ છે એના કેટલામાં ભાગનું? કેમાં ભાગનું? હવે જોઈએ, હા, એક ડાઇલેક્ટ્રિક એનો મતલબ શું થાય? અવાહક પદાર્થ થાય. ડાઇલેક્ટ્રિક પદાર્થ જેનું આપણે બીજું નામ કહી શકીએ અવાહક. પરંતુ હા, જે અવાહક પદાર્થનો ઉપયોગ વિદ્યુત ભાર છે, વિદ્યુત ભારનો સ્ટોર કરવા માટે થાય. તો આપણે શબ્દ યુઝ કરીએ છીએ ડાઇલેક્ટ્રિક, જે આપણે કેપેસિટર જે ભાગ છે એમાં આપણે જોઈશું. તો અવાહક પદાર્થ માટે કેની વેલ્યુ કેટલી હોય? કે ગ્રેટર ધેન 1, એક કરતા મોટી હોય છે. ઓકે, શૂન્ય અવકાશ માટે કે ઇઝ ઇક્વલ ટુ શું હોય છે? 1. અને હવા માટે કેટલું હોય છે? કે ઇઝ ઇક્વલ ટુ 1.0006. પરંતુ આપણે એપ્રોક્સી કેટલા લઈ લઈએ છીએ? 1. એટલે હવા કે શૂન્ય અવકાશ એના માટે કે શું આવશે? 1. ને સુવાહક પદાર્થ માટે કે ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ઇન્ફાઇનાઇટ. ઓકે, શા માટે આવે એ પણ આપણે ડિસ્કસ કરીશું પછી. કુલમના નિયમનું સદિશ નિરૂપણ. ઓકે, તો સૌથી પહેલા આપણે થોડીક સદિશ વિશે માહિતી જોઈ લઈએ. સદિશ કોને કહેવાય? કે જેને દિશા હોય અને મૂલ્ય પણ હોય તેને આપણે શું કહેવાય? સદિશ કહેવામાં આવે છે. અને થોડીક આપણે બેઝિક ઇન્ફોર્મેશન પણ લઈ લઈએ, પહેલા શીખી લઈએ. તારો એક્સ અક્ષ છે, વાય અક્ષ છે. અહીંયા એક બિંદુ હોય છે એ 1 આપી દઈએ નામ. એનો સ્થાન સદિશ છે સદિશ R1. અહીંયા બિંદુ છે 2. નો સ્થાન સદિશ છે R2. તો 1 to 2 તરફ જઈએ આપણે, 1 થી 2 તરફ જઈએ તો કેટલું સ્થાનાંતર થાય? 1 થી 2 તરફ જઈએ તો સ્થાનાંતર કેટલું થશે? તો ડેલ્ટા R is equal to final position and initial. ઓકે, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન કેટલું આવે? 1 to 2 અંતિમ સ્થાન આવશે સદિશ R2 માઇનસ સદિશ R1. ઓકે, 1 થી 2 તરફ વિશે વાત થઈ. હવે બીજે એક ઇન્ફોર્મેશન લઈ લઈએ આપણે. એક્સ અક્ષ, વાય અક્ષ, એક પોઈન્ટ છે 1 સદિશ R1, બીજો પોઈન્ટ છે 2 સદિશ R2.
ઓકે, અહીંયા જો 2 થી 1, 2 થી 1 તો શું આવશે? ડેલ્ટા આર. સ્થાનાંતર સદિશ કેટલું આવશે? 2 થી 1 તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો અંતિમ સ્થાન કેટલું આવશે? સદિશ R1 માઇનસ સદિશ R2. ઓકે, ચાલો, તો આ વસ્તુ આપને ક્લિયર છે. તો હવે આપણે જોઈએ Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભાર વડે લાગતા વિદ્યુતબળ કેટલું. તો અહીંયા જોઈએ નીચે આકૃતિમાં આપણે આ Q1 વિદ્યુતભાર આપેલો છે અને આપેલો છે આપણે Q2 વિદ્યુતભાર. હવે અહીંયા Q1 અને Q2 બંનેમાં જુઓ બળની દિશા છે એ કયું છે? બહારની તરફ છે. એટલે અહીંયા કયું લાગશે? અપાકર્ષણ બળ લાગશે. એટલે કાં તો બંને પોઝિટિવ ચાર્જ હશે અથવા બંને નેગેટિવ ચાર્જ હશે. હવે જુઓ અહીંયા બીજી આકૃતિ જોઈએ. અહીંયા જે બળની દિશા છે એ કઈ તરફ આપેલી છે? આપણે અંદરની તરફ આપેલી છે. અંદરની તરફ છે એટલે એનો મતલબ શું થશે? અહીંયા કયું આકર્ષણ બળ લાગતું હોય છે. એટલે એક ચાર્જ અહીંયા પોઝિટિવ હોય છે તો બીજો ચાર્જ કયો હોય છે? નેગેટિવ હશે. હવે બીજી વસ્તુ, Q1 ઇન્ટુ Q2 ગ્રેટર ધેન 0. અહીંયા બંને પોઝિટિવ ચાર્જ હોય એટલે શું થશે? ગ્રેટર ધેન 0. અથવા બંને નેગેટિવ હોય તો પણ શું થશે? પ્લસ. એટલે શું આવશે? ગ્રેટર ધેન 0. અહીંયા જો એક પોઝિટિવ છે એક નેગેટિવ છે એટલે શું આવશે? Q1 ઇન્ટુ Q2 લેસ ધેન 0. ઓકે, હવે આના વિશે આપણે ડિસ્કસ કરી લઈએ શું છે. તો બીજા વિદ્યુતભાર Q2 દ્વારા Q1 પર લાગતું બળ, અને આપણે યાદ રાખવા માટે લખવું હોય તો શું લખાય? 1 2 2 દ્વારા 1 પર લાગતું બળ. ઓકે, અને અહીંયા આપણે આ જોઈએ. આના વિશે આપણે ડિસ્કસ કરવું હોય તો કઈ રીતના કરાય કે 1 દ્વારા 2 પર લાગતું બળ એટલે F1 to 2, 1 દ્વારા 2 ઉપર લાગતું બળ. ચાલો, તો અહીંયા ડાયાગ્રામમાં જોઈએ. અહીંયા આકર્ષી પ્રકારનું અપાકર્ષી પ્રકારનું બળ આપેલું છે. બે ચાર્જ વચ્ચે શું લાગે છે? અપાકર્ષણ લાગે છે. તો અહીંયા Q1 વીસભાર છે, સ્થાન સદિશ કેટલો આપેલો છે? સદિશ R1. અહીંયા Q2 વીસભાર છે તો સ્થાન સદિશ આપણે કેટલો આપેલો છે? સદિશ R2. ઓકે, બંને વચ્ચે શું કયું બળ લાગે છે? અપાકર્ષી. F21 એટલે શું કહેવાય છે? F21 એટલે કે 1 દ્વારા, અને 1 અને 2 નંબર આપી દઈ, 1 દ્વારા 2 ઉપર લાગતું બળ, અને F12 એટલે કે 2 દ્વારા 1 ઉપર લાગતું બળ. ચાલો, તો આપણે સૌથી પહેલા Q2 દ્વારા Q1 પર લાગતું ફોર્સ વિશે આપણે ડિસ્કસ કરીએ. ઓકે, તો અહીં આપેલું છે આપને F12. ઓકે, તો આ સૂત્ર કઈ રીતના આવે તે આપણે જોઈએ. F12 કુલમના નિયમ ઉપરથી કે Q1 Q2 અપોન R² ઇન્ટુ R કેપ. ઓકે, જે આ શું બતાવે છે? આપને દિશા બતાવે છે. ઓકે, શું બતાવશે આપને? દિશા. અને આપણે જોઈએ લખવું હોય તો 1 2 1 2 સ્વરૂપે લખી શકાય. તો કે Q1 Q2 અપોન, હવે આને એકમ સદિશ કહેવામાં આવે છે. એકમ સદિશ એટલે શું?
ઓકે, એકમ સદિશ કોને કહેવાય? તો જે સદિશને એના મૂલ્ય વડે ભાગવામાં આવે એને શું કહેવાય? એકમ સદિશ. જે દિશા બતાવે છે. તો અહીંયા જોઈએ આપણે. હવે R12 તો આપણે અગાઉ જોઈ ગયા છે. R12 ને કઈ રીતના લખીશું? સદિશ R1 મોડ ઓફ સદિશ R1 મૂલ્યમાં છે એટલે મોડ ઓફ સદિશ R1 માઇનસ R2 સ્ક્વેર. અહીંયા સદિશ R1 માઇનસ સદિશ R2 અપોન મોડ ઓફ સદિશ R1 માઇનસ સદિશ R2. ક્લિયર? તો અહીંયા કે Q1 Q2 અપોન મોડ ઓફ સદિશ R1 માઇનસ સદિશ R2 ક્યુબ. અહીંયા લખાશે સદિશ R1 માઇનસ સદિશ R2 F12. આવું છે 2 દ્વારા એટલે Q2 દ્વારા Q1 પર લાગતું ફોર્સ, એના માટેનું આપણે મેળવ્યું સૂત્ર. ઓકે, તો મેં તમને અમુક બેઝિક ઇન્ફોર્મેશન આપેલી હતી. Q2 દ્વારા 1 ઉપર લાગતું બળ, બરાબર છે. હવે જોઈએ આપણે બીજું. Q1 વડે Q2 પર લાગતું બળ. તો શું કહે છે? Q1 વડે Q2 પર લાગતું બળ, એના વિશે આપણે ડિસ્કસ કરીએ. તો શું આવશે? F21 એટલે કે F1 દ્વારા 2 પર લાગતું બળ કેટલું આવશે? કે Q1 Q2 અપોન 2 વચ્ચેનું અંતર કેટલું આવશે? તો આપણે આ ડાયાગ્રામ જોઈશું. ઓકે, શું છે? 1 દ્વારા 2 ઉપર લાગતું એટલે 1 થી 2 તરફ થતું સ્થાનાંતર. તો ને આ સ્થાનાંતરની દિશામાં શું હોય છે? એકમ સદિશ હોય છે. તો જોઈએ R21 સ્ક્વેર ઇન્ટુ R21 એકમ સદિશ. આ ડાયાગ્રામમાં પણ બતાવે છે R21. ઓકે, 1 થી 2 તરફ સ્થાન સદિશ છે અને આ તરફ શું બતાવે છે? એકમ સદિશ. કેટલો આપેલો છે? R21. ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો. હવે જોઈએ થોડુંક ડિટેલમાં આપણે જોઈએ કે Q1 Q2 આને શું લખાશે? મોડ ઓફ સદિશ R2 માઇનસ સદિશ R1. શા માટે મોડ? મોડ એટલે શું થાય? અદિશ થઈ જાય એટલા માટે. અહીંયા સ્ક્વેર આવશે. આ એકમ સદિશ છે તો તેને કઈ રીતના લખીશું એકમ સદિશને? સદિશ R2 માઇનસ સદિશ R1 અપોન મોડ ઓફ R2 માઇનસ R1. ક્લિયર? તો કે Q1 Q2 અપોન 2n 1 તો કેટલા થશે? મોડ ઓફ સદિશ R2 માઇનસ સદિશ R1 ક્યુબ ઇન્ટુ સદિશ R2 માઇનસ સદિશ R1. અહીંયા આવશે F21. ઓકે, તો આને આપી દઈએ નંબર 1 અને આને આપી દો નંબર 2. હવે જોઈએ. હવે અહીંયા આપણે આ ઇક્વેશન નંબર 2 છે એમાંથી માઇનસ કોમન કાઢીએ તો શું આવશે? F21 માઇનસ કે Q1 Q2 અપોન R2 સદિશ R2 માઇનસ સદિશ R1 ક્યુબ. શું લખીશું? સદિશ R1 માઇનસ સદિશ R2. હા, એક વસ્તુ મારે તમને જણાવવાનું છે કે મોડ ઓફ સદિશ R2 માઇનસ સદિશ R1 હોય કે મોડ ઓફ સદિશ R1 માઇનસ R2 હોય, બંને શું છે? મૂલ્યો દર્શાવે છે. એટલે બંનેની મોડ આપેલું છે એટલે બંનેના મૂલ્યો કેવા હોય છે? સમાન.
ઓકે, મને કહો આ .1 અને .2 આ બંનેનું વચ્ચેનું અંતર કેવું હોય છે? અંતર સમાન જ છે. ઓકે, ચાલો હવે આ જે આખું આ સમીકરણ છે એ કોના જેવું તમને લાગે છે? ઇક્વેશન નંબર 1 છે. તો અહીંયા લખી શકું સદિશ F21 માઇનસ સદિશ F12. તો આ સમીકરણ આપણે શું દર્શાવે છે? વિચારો, શું કહેવા માંગે છે? થિંક. તો બંનેના મૂલ્યો કેવા છે? સમાન. ઋણ ચિહ્ન શું બતાવે છે? દિશા. ઓકે, તો અહીંયા આપણે એક નિયમ દર્શાવે છે, ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ શું બતાવે છે? કે બંનેના મૂલ્ય કેવા છે? સમાન, પરંતુ દિશા કેવી છે? એકબીજાની વિરુદ્ધ. ઓકે, એટલે આ જે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના કથન સાથે શું થાય છે? મેચ થાય છે. ઓકે, હવે જોઈએ આપણે નેક્સ્ટ. કુલમના નિયમને લગતા અગત્યના મુદ્દાઓ. અમુક જેમાં મુદ્દાઓ છે આપણે અગાઉ ડિસ્કસ પણ કરી ચૂક્યા છીએ. જોતા જઈએ. ફર્સ્ટ, બે વીજભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ પરસ્પર ક્રિયાગત બળ છે અને બંને વીજભારો સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ અનુભવે છે. બંને વીજભારો સમાન મૂલ્ય કેવા છે? સમાન, અને પરસ્પર કેવી દિશા છે? વિરુદ્ધ. ઓકે, જે આપણે અહીંયા જોઈ ગયા છીએ. Q1 અને Q2 વીજભારો વચ્ચે લાગતા વિદ્યુત બળનો ગુણોત્તર 1:1 થાય છે. ઓકે, કારણ કે બળનું મૂલ્ય કેવું હોય છે? સમાન, તો એનો ગુણોત્તર કેટલો હોય છે? 1:1. બીજું જે કુલમનો નિયમ છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. કરે છે આઘાત અને પ્રત્યાઘાત શું હોય છે? સમાન મૂલ્યના, પરંતુ પરસ્પર કેવી દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. હા, તો એનું પાલન કરે છે. કુલમનો નિયમ છે 10⁻⁻15 મીટર, એટલે કે ન્યુક્લિયર અંતર કરતા મોટા અંતર માટે જ સાચો છે. એટલે આનો મતલબ એ થયું કે ન્યુક્લિયસમાં આપણે આને લાગુ પાડી શકાતો નથી. ફક્ત બિંદુવત વીજભારો માટે જ શું લાગુ પાડી શકાય છે. પછી જોઈએ Q1 અને Q2 બે વીજભારો એકબીજાને અપાકર્ષે છે. જ્યારે Q1 અને Q2 બે વીજભારો એકબીજાને અપાકર્ષે તો Q1 × Q2 ગ્રેટર ધેન શું થાય? 0. અને આકર્ષે તો Q1 × Q2 લેસ ધેન 0. જો આ પોઈન્ટ અગાઉ પણ આવી ગયો છે, પણ છતાં હું હજી એકવાર તમને આ સમજાવી દઉં કે અપાકર્ષે એટલે બંનેના મૂલ્ય વીજભાર કેવા હોય? સમાન. આપણે કે એક્ઝામ્પલ થ્રુ સમજીએ અહીંયા. ઓકે, અહીંયા જોઈએ. ધારો કે Q1 બરાબર શું લઈ લો? +2 માઇક્રોકુલમ. Q2 બરાબર લઈ લો +2 ચલો માઇક્રોકુલમ. તો Q1 × Q2 શું થાય? 2 2 જા 4. સાઇન કેવું આવશે? +4. ઓકે, +4 છે માઇક્રોકુલમ, +4 એ શું આવશે? ગ્રેટર ધેન 0. અહીંયા એક જુઓ, Q1 Q2 લેસ ધેન 0 આપેલો છે, તો Q1 બરાબર -2 માઇક્રોકુલમ લઈ લો. Q2 બરાબર શું લઈ લો? +2 માઇક્રોકુલમ. તો અહીંયા જો તો Q1 × Q2 શું આવે? -4 માઇક્રોકુલમ, એ લેસ ધેન 0 છે. એટલે આના ઉપરથી આપણે નક્કી થાય, અહીંયા ચાર્જ જુઓ માઇનસ છે અને અહીંયા પ્લસ છે, એટલે કેવું આવે? આકર્ષણ. ને અહીંયા બંને પ્લસ ચાર્જ છે, એટલે શું આવે? અપાકર્ષણ. अच्छा एक वस्तु हजे लई लीए. Q1 इज इक्वल टू -2 माइक्रोकूलम, Q2 इज इक्वल टू -2 माइक्रोकूलम. तो यहाँ जो तो Q1 ×
Q2 -2 શું આવે +4, પણ એ શું આવે ગ્રેટર ધેન 0, એટલે આપણને કેવું બળ થયું અપાકર્ષી પ્રકારનું. ઓકે, ચાલો બીજો એક પોઈન્ટ આપણે જોઈએ. હા, હવે આ પોઈન્ટ જોઈએ. કેપિટલ ક્યુ વીજભારને Q1 અને Q2 વીજભારોમાં વહેંચતા જો તેમની વચ્ચે લાગતું બળ મહત્તમ હોય તો Q1 = Q2 = Q/2 થાય. એટલે શું કહેવાનું છે? ધારો કે એક એક્ઝામ્પલ લઈને સમજીએ. Q બરાબર 10 માઇક્રોકુલમ છે. હવે આના એવા તમે ભાગ પાડો કે પછી એવા ભાગ પાડો કે તેમની વચ્ચે લાગતું બળ કેવું હોવું જોઈએ મહત્તમ. તો એ ક્યારે પોસિબલ થાય? તો આપણે પોસિબિલિટી 1 લઈએ, કેસ 1 લઈએ, પોસિબિલિટી 1. ધારો કે Q1 = 4 માઇક્રોકુલમ અને Q2 લઈએ 6 માઇક્રોકુલમ. ઓકે, તો અહીંયા આપણે ફોર્સ લઈ લઈએ F1 જેટલું ફોર્સ લાગશે. હવે બીજી એક કેસ 2 લઈએ જેમાં Q1 = 5 માઇક્રોકુલમ અને Q2 = 5 માઇક્રોકુલમ. અહીંયા ફોર્સ આ બંને વીજભાર વચ્ચે ફોર્સ કેટલું લાગશે? F2 લઈ લઈએ. તો હવે મને કહો F1 વધારે હશે કે F2 વધારે હશે? ઓકે, તો ઓલવેઝ F2 ગ્રેટર ધેન F1 થશે. બટ વાય? શા માટે? હાઉ? વાય? કઈ રીતના આવું થશે? આ તમે કેલ્ક્યુલેશન કરી શકો છો, બરાબર. કયા સૂત્રની મદદથી? F = K Q1 Q2/R². હવે આરની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવી છે. ઓકે, ચાલો આપણે કામ કરીએ. K ને R શું રાખી દઈએ? કોન્સ્ટન્ટ લઈ લઈએ, બરાબર છે. તો F પ્રપોઝનલ Q1 Q2. ઓકે, તો અહીંયા તમે ચેક કરી લો. 6 4 જા 24. ઓકે, હું થોડીક પેન ચેન્જ કરી નાખું. ઓકે, ગ્રીન કલર. ચાલો, ઓકે, એક કામ કરે ડિફરન્ટ કલર. ચાલો, કેટલું આવશે? 24. અહીંયા 5 × 5 તો 25. મને કહો 25 વધારે કે 24? 25, રાઈટ. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. Q1 = બોલો કેટલા વહેંચી નાખું? 3 માઇક્રોકુલમ એન્ડ Q2 = 7 માઇક્રોકુલમ. હા, પણ 7 + 3 કેટલા થવા જોઈએ? 10, જે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયેલા છીએ. તો અહીંયા જો ફરીથી કેટલા થશે? Q1 3 × 7 21. ઓકે, તો સૌથી વધારે કયું છે? 25. શા માટે? તો અહીંયા આપણે સેન્ટેન્સ જ આપેલું છે, સમાન વીજભારો કઈ રીતના વહેંચાયેલા છે? સમાન રીતે. ચાલો લાસ્ટ પોઈન્ટ જોઈએ. કે ડાઈ ઇલેક્ટ્રિક ધરાવતા માધ્યમમાં બે વીજભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ કેમાં ભાગનું થાય છે? જો કે અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ, ફરીથી ડિસ્કસ કરી લઈએ. ધારો કે કેરોસીન છે, એનો કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક કે છે. હવે આપણે પ્રયોગ કરીએ છીએ. આ Q1 વીજભાર છે, આ Q2 વીજભાર છે. બંને વચ્ચેનું અંતર કેટલું થશે? R. એક માધ્યમ છે, આપણે માધ્યમને કામ કરીએ થોડાક અલગ કલરથી બતાવી દઈએ. ગ્રીન. ચલો, ઓકે, ચલો આ માધ્યમ છે. ક્લિયર? તો હવે જોઈએ. તો અગાઉ આપણે જોઈ જ ચૂક્યા છીએ, બરાબર છે. તો આ બે વચ્ચે લાગતું ફોર્સ છે
FM. E. શૂન્ય અવકાશમાં બે વિદ્યુત ભારોને મૂકેલા હોય ત્યારે લાગતું ફોર્સ. અને કેટલામાં ભાગનું થશે? કેમાં ભાગનું. ઓકે, આ પણ હા, આના ક્વેશ્ચન વધારે પૂછાય છે. ઓકે, આ રીતના તમને બાકીના ચેપ્ટરના પણ તમને વિડીયો મળતા રહેશે. ઓકે, થેન્ક યુ.